કહેવાય છે કે સંઘર્ષ અને મક્કમ નિર્ધાર હોય તો આમને પણ આંબી શકાય છે. આ ઉક્તિને આણંદની 32 વર્ષીય યુવતી એકતા શાહે સાર્થક કરી બતાવી છે. એક સામાન્ય ઓરડીમાં રહીને અભ્યાસ કરનારી એકતાએ અંતરિક્ષ વિજ્ઞાન ક્ષેત્રે આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતનું નામ રોશન કર્યું છે. તેમણે અમેરિકાની યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા ડેવિસમાં નાસા અનુદાનિત ફેલોશિપ દરમિયાન બ્રહ્માંડમાં શરૂઆતના તબક્કાના 6 નવા આકાશગંગા એટલે કે ગેલેક્સી સમૂહ શોધી કાઢ્યા છે. પોતાના સંશોધનને ભારતીય ઓળખ આપતા એકતાએ આ 6 ગેલેક્સી સમૂહોને માનવ ઇન્દ્રિયો અને સંવેદનાઓ પરથી દ્રષ્ટિ, શ્રવણ, સુરભી, રુચિ, સ્પર્શ અને સ્મૃતિ જેવા અર્થસભર ભારતીય નામો આપ્યા હતા. તેમના સંશોધનને વૈશ્વિક સ્તરે માન્યતા મળી છે. એકતાના પિતા અર્જુનભાઈ એક ખાનગી કંપનીમાં સેલ્સમેન છે અને માતા લતાબેન શિવણકામ કરીને પરિવારને આર્થિક ટેકો આપે છે. આ પરિવાર આણંદમાં એક એનઆરઆઈ બંગલાના સર્વન્ટ ક્વાર્ટર્સમાં વસવાટ કરે છે. અત્યંત મર્યાદિત સાધનો અને આર્થિક પડકારો હોવા છતાં માતા પિતાએ પુત્રીના ઉચ્ચ શિક્ષણમાં ક્યારેક અવરોધ આવવા ન દીધો હતો. 6 વર્ષના સઘન સંશોધન બાદ પીએચડી મેળવી એકતાએ અમેરિકામાં પોસ્ટ ડોક્ટરલ ફેલોશિપ હાંસલ કરી હતી. ખગોળશાસ્ત્રીની દ્રષ્ટિએ આ શોધ અત્યંત મહત્વની માનવામાં આવે છે. નવા ગેલેક્સી સમૂહની ઓળખ માટે એમિશન સ્પેક્ટ્રા અને એપ્સમસ એક્સપ્રા પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ગેલેક્સીઝ બે ગેલેક્સીઝ જે અથડાતી હોય અને આ ગેલેક્સીઓની બી સિટીઝ જેવી કે અમદાવાદ જે બનતું હતું ત્યારે કેવું હતું, હવે કેવું છે, એવી રીતે ગેલેક્સીઓની બી સિટીઝ, બહુ બધી ગેલેક્સી ભેગી થઈને જે સિટી બનાવશે એ કેવી રીતે બનતી હતી અને એવી 6 ગેલેક્સીની સિટીઝ મેં શોધી છે. અને આ એની ઘનતા છે કે કઈ જગ્યાએ બહુ બધી ગેલેક્સી છે, કઈ જગ્યાએ ઓછી ગેલેક્સી. આણંદમાં જ ગુજરાતી મીડિયમમાં સ્કૂલિંગ મારું કમ્પ્લીટ કરીને મેં બીએસસી ફિઝિક્સ બરોડાથી કર્યું, એમએસ યુનિવર્સિટીમાંથી, એમએસસી ફિઝિક્સ આઈઆઈટી બોમ્બેમાંથી કર્યું અને એ પછી મેં મારું પીએચડી ઇન એસ્ટ્રોફિઝિક્સ એ અમેરિકાની રોચેસ્ટર ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીમાંથી કર્યું અને ત્યાં 6 વર્ષ માટે, અને ત્યાર પછી મેં પોસ્ટ ડોક્ટરલ ફેલોશિપ એ 3 વર્ષ માટે યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા ઇન ડેવિસમાંથી કમ્પ્લીટ કર્યું છે. અને આ મારા 9 વર્ષની એસ્ટ્રોફિઝિક્સની જર્ની દરમિયાન મેં નાસા ફંડેડ ઘણા બધા પ્રોજેક્ટ્સ કર્યા છે. મારી પીએચડી વખતે મેં 2 ગેલેક્સીઝ એટલે કે તારાઓ, ઘણા બધા કરોડો તારાઓની જે એક રચના બને છે જેને આપણે નિહારિકા અથવા ગેલેક્સી કહીએ, આકાશગંગા કહીએ, એ તો 2 ગેલેક્સીઝ એકબીજા જોડે અથડાય ત્યારે શું થાય એ સ્ટડી કર્યું. અને પછી મારા પોસ્ટ ડોક્ટરલ ફેલોશિપ વખતે મેં ગેલેક્સીઓની સિટીઝ, મેગા સિટીઝ જેને કહી શકાય એવા પ્રોટો ક્લસ્ટર્સ, બ્રહ્માંડની મોટામાં મોટી રચનાઓ એને સ્ટડી કરી. 6 નવા ક્લસ્ટર્સ મેં શોધ્યા અને એને મને નામ આપવાની તક મળી તો મેં આપણી 6 ઇન્દ્રિયોના નામ આપ્યા છે: દૃષ્ટિ, શ્રવણ, સુરભી, રુચિ, સ્પર્શ અને સ્મૃતિ. અને આ બ્રહ્માંડની મોટામાં મોટી રચનાઓ આ હિન્દી નામોથી જ આખા વિશ્વમાં ઓળખાય છે, જે આપણી માટે ખૂબ ગર્વની વાત છે. અને હું 9 વર્ષ ત્યાં હતી અને હવે હું ભારત પાછી આવી છું. ભારત માટે કંઈક કરવું છે અને આજનો દિવસ એ આપણી બધા માટે ખૂબ જ ગર્વ લેવા જેવો દિવસ છે કે આપણે આપણી જે સંસ્કૃતિ છે ભારતની, અને જેમાં ઓલરેડી વિજ્ઞાન વણાયેલું છે, આપણા કલ્ચરમાં વિજ્ઞાન ઘણી રીતના વણાયેલું છે. તો આજના આપણા સાયન્સ ડે નિમિત્તે હું એકચ્યુઅલી એવું કહેવા માંગીશ કે સાયન્સ એ ખાલી એવું નથી કે ભાઈ આપણે બુક્સમાં ભણીએ અને સ્કૂલો અને કોલેજોમાં જઈએ. એકચ્યુઅલી સાયન્સ એ આપણી આજુબાજુની વસ્તુઓને ડીપલી સમજવાની આપણી વૃત્તિ છે, જે માનવની વૃત્તિ છે, જે જિજ્ઞાસા છે, અને એ આપણે બધામાં રહેલું છે. અને આજે આપણે બધા જ એનો ઉપયોગ કરીએ છીએ, ફોનથી લઈને ક્લીન વોટરથી લઈને બધી રીતના. તો આપણે, મારી એ રિક્વેસ્ટ રહેશે બધાને કે આપણે આજુબાજુ ફરી આ મેજિકલ દુનિયાને જોઈએ. વર્લ્ડની બેસ્ટ ટેકનોલોજી આપણી પાસે છે અને આખી દુનિયામાં કોઈ દિવસ કોઈની પાસે નથી, એવી રીતની મેજિકલ વર્લ્ડમાં આપણે જીવી રહ્યા છીએ. તો આપણે આજુબાજુ કેવી રીતના સાયન્સ આપણી લાઈફને ટ્રાન્સફોર્મ કરવી જોઈએ અને એને વધારે જિજ્ઞાસાપૂર્વક બધું વર્લ્ડને, નેચરને જોઈને વધારે સમજીએ અને આપણી અને બધાની લાઈફ બેટર બનાવીએ, એવી રિક્વેસ્ટ સાથે